કહેતા હતા ભણા કોઈના કણ બાકી નહીં મેળવાનું, જેટલી કંકુત્રી આવે એ જવાનું, અને અમે પાછા ધરાઈ રહ્યા. અલ્યા તું જોજે ગરમી કેટલી પડે છે, ગરમી નું જો આ તો ના હોય ને તો વધારે ગરમી પરંતુ ભણા જતા રહીએ તે ખબર ના પડે, શાંતિથી સોયલા બેહી રહું હારું. તું જોજે ગામમાં કોઈ દેખાય છે ચકલું એ ઉડે છે અત્યારે. હનું દેખાય જોતા નહીં, પંખા કે કુલર કશું કોમ આલી એવો નહીં અત્યારે. અરે 10 વાગે છે ને બધા ઘરમાં બેહી જાય છે. શાંતિરાજ જઈએ છીએ ગામમાં બે પાછું બેહવું જવાય. અરે હું ભણા નહીં ખમાય એવું અમુક કે બેહો. અલે આપણા જેવા તો બધા માણસો 50,000 નું એસી લાઈન ઘરમાં હંતાઈ જાય છે, પણ 50,000 નો ઝાર વાયો તો કેટલા એસી ખોય. આ સિંહ એ જ રવા નહીં દેતા, જોતા નહીં વગડામાં શું દેખાય છે, કાપી નાખો. એમાં તારા તારે બળી જાય છે તાણ. એમાં તો ઘરમાં પહેરી દેવું પડે છે, ઉનાળાનું તડકો છે પડે હના રહી, પણ એટલું નહીં વિચારતા કે ઝાડ હોય તો સારું. મોણા તું જોજે 45 ડિગ્રી ઉપર હેડી છે. હું તો આવા તડકાનું સોય જવું નહીં, ના હોય તો હમણાં કલાક આરામ કરીએ. હું તો કઉ છું અમે સાચસ પીવાની, બીજું કશું કરવું નહીં, પણ આપણાથી ખમાતી નહીં અમુ. એ વાત સાચી, આમ તો સાસ પીધીવાનું નાળા તો સારું. જામો કહેતો તો કે બધી વસ્તુ લાવી દેજો જીવન, સવારે મુહૂર્ત કરવાનું છે. અત્યારમાં વહેલા જો ને તે દુકાન વાળા કીધું ગોળ આપી દે, ધોણા આલી દે અને ફૂલ આપી દે, અને પછી અગરબત્તી ને બધું લાવીશું, ચોખા ને કંકુ ને બધું. આજે મુહૂર્ત થઈ જાય ને પછી ઘર ટના ટન બની જશે. અને સારું થયું તે ગોમો વાળી કારીગર મરી જાય ખેમો ને, તે મારા ઘર તૈયાર થઈ જાય. નકર બહારથી પાછા કારીગર હોગવા પડત અને ઘર બનાવવું પડત, અને કારીગરોનું પાછું ઠેકોનું ના કહેવાય. અને તો ગોમના છે ને એટલે જલ્દી બનાવી દેશી, અને ચોમાસું આવતા આવતા બનીએ જહા જીવનનું ઘર. આટલી ઘણું સાપડામાં પલર્યા છીએ, પણ અમુક ઘર બની જાય ને એટલા વધો નહીં. ચોમાસું આવતા પેલા કીધું છે, અને ખેમો ખેમ હું તો એવો કારીગર છું ને કેટલોય ઘર બનાવ્યો, પણ આ ખાલી મારું ઘર મસ્ત બનાવી દે એટલે બસ. મેં કીધું તું ને એવું જ પાછું બનાવવાનું કહેતો, એટલે વધો નહીં આવે. અમુક કોઈને કારીગર સિવાય ખોરવા જ નહીં જવું પડે મારે, અને ઘર કમ્પ્લીટ થઈ જશે. અને પૈસા પાછો કહેતો ખેમો કે પેલા એડવાન્સ હાલવાના. કશો વાંધો નહીં ખેમા, ઘણા ભેગા કર્યા હું મજૂરી કરીને હાલવાના છે, ઘર બનાવવાનું જ છે. પણ આપડે તો ઠંડા સહેલા બેસી જવું, પણ આ પક્ષીઓ માટે આપડે વિચારવું પડશે. પણ કાલે આપડે ફરી ઘર દીઠ કહી દેવાનું છે કે ઘર લેબરો હોય ઘર આગળ તો આગળ ખરો ને કોને રેડી કુંડો બાંધી દેવાનો કે ખબર નહીં પડતી. એ વાત સાચી, તમે ઉનાળાના તરસ્યા થો તો ઘડી થઈને ફ્રીજમાંની બાટલો લઈ આવો. આ ચકલો ચોકડ પીવા જોઈએ આ સાચી કરી, પણ શરૂઆત આપણે જ કરવી પડશે, કારણ કે આપણા ગામના ખરા ને અમુક આ જીવણી જેવા મૂર્ખા જેવા હોય એમાં કોઈ ખબર ના પડે. ભરતા વે જીવણિયા આવી ગરમી નો નેકરે નકે તારી મૂછો ખરે ને વગન દેતવાઈ બળી રહે. અરે હું નહીં બળી જાય, હું જીવન ને એસી માં ઊંઘી રહે છે. કોણે તો ફેંકવાનું જ ના જ્યું. હજી સુધી પાછો એસી ની વાતો કરો. થાક પરે મેલ ના હોય તો હું જા શાંતિથી ઠંડા સોયલા બેહવાનું રાય, નકર અત્યારે ખરા ને બધા પેલા એસી માં રેલા હોય છે ને એટલે બહાર નીકળે છે ને તો ઠંડા એમ થઈ જાય છે. અમે સરપંચ કોઈ અમે ઠંડા સોયલા બેહવાની જરૂર નહીં, ખાલી અઠવાડિયું મારા મથવાન છે, અને પછી તો ઠંડા સોયલા એસી ના વાયરા બેહરવાનું છે. એટલે અઠવાડિયા પછી જીવન શું છે? અરે જિંદગીમાં માટલું લાવે નહીં હારું ઠંડુ, અને વાતો મોટી કરે છે. આકાશ ના તારા ઉતારવાની, જીવણીએ ફેંકતો હોય ફેંકવાનું, બાકી મણ ખોટી વાતો નહીં કરવાની. અરે સરપંચ ફેંકતો નહીં, હાચુકલી એસી લગાવવાની, ઘર બનાવું છું નવું. ફેંક્યું ને પાછું જો અમુક ગમણમાં પતરો નહીં લાયો, હારું સાપરું કર્યું નહીં, અને સપનો તો જો કે જીવણિયા તને નહીં કીધું લે ખોટી વાતો અમારા ઘેર કરવાની નહીં. અરે સરપંચ ખોટી વાત નહીં કરતો, આટલી ગણા તો સાપરા રહ્યો, અને મજૂરી કરીને જે પૈસા ભેગા કર્યા ને એનું એક મસ્ત ઘર બનાવવાનું છે. કેટલા ભેગા કર્યા છે જીવન? તારું પોણા બીજું કોઈ નહીં, ગામમાં ફરીને કહેતો હોય છે 4 પત્રો લાવવાનો હોય છે ને એટલે મોટી બંગલાની વાતો કરતો હોય છે પાછો. બંગલો જ બનાવવાનો છે જીવનનું. આ એમનો નહીં, એક નંબર નો રંગલો છે લે, તું બંગલો બનાવે. અરે સરપંચ આજે કારીગર આવવાનો છે આપણા ગોમના, અને મુહૂર્ત કરવાનું છે. જો અગરબત્તી લાયો, આ ફૂલ લાયો છું, આ નારિયેળ લાયો છું, અને જો ગોળ લાયો છું, અને આ કંકાવટી લાયો છો. એટલે જીવણીએ ગપ્પો નહીં મારતો? અરે ગપ્પો નહીં મારતો, હાચુકલું ઘર બનાવું છું, પૈસા ભેગા કર્યા. બધું લઈ હેડ્યો છે મામા જીવણીઓ તો. એટલે આમ તો ફાટેલો લુગરો પહેરે પૈસા લાવ્યો છો થી. હાલ ફાટેલો જ પહેરવાનો, ઘર બની જાય એટલે પછી નવા લાવે પૈસા વચ્ચે તો. એટલે ઘર છે હું અમારા પત્રો વાળું, હું પત્ર વાળું ધાબા વાળું.
બેડરૂમ અલગ, સંડાસ બાથરૂમ અલગ, પાછું રહોડું અલગ અને બેઠક રૂમ પાછો અલગ. એવું ઘર બનાવવાનું. જીવને તો કેટલું ગણાવે છે મામા, જોવા તો ખરા. એટલે પૈસા છે ખરા? ના તાન એમને બનાવતો છું. એ જીવણિયા પૈસા છે કે ખાલી બુંગરા જ ફેંકી દે ગામમાં ફરી ફરીને? આજ સુધી મજૂરી કરીને કોઈને વતાયા નહીં પૈસા અમુક કાઢવાના છે. તાણે એટલે શું ભેગા કરતો તો જીવને આટલા વર્ષથી રે? ભણા હું તો ભેગા નહીં કર્યા હોય. આ તો ગામમાં ફરી ફરી ખાલી વાતો મોટી મોટી જ કરી દે, પણ ગેરખરાની ડોશી કરીને લંકા ડોશી ખાઈ જાય એવી છે. રૂપિયાની તઈને દિલ્હી હોગા છે. અમુક મન લગાવું છે પૈસા અમુક કાઢ્યા લાગે છે. આ યુવાએ ભેગા કર્યા છે, નકર જીવન ને ભેગા નહીં કર્યા. દાડો ઉગણ ઓટલા આવી જતો ગામમાં, પણ પૈસા જોતી ભેગા થઈ જાય. ઘણા પૈસા ભેગા કરે ને આજે મુહૂર્ત કરવાનું છે, પાયા ગોડવાનું અને ઘર ચાલુ કરવાનું. ના હોય તો ગોળ ખાવા આવો હેડો, ગોળ ધોણા. હા ઓવા એ જીવણિયા તારું ઘર બનાવજે એ વાત તો બરોબર છે, પણ હું કહું છું આપણા ગામમાં એક નવી શરૂઆત કરવાની છે. હની ખબર છે? લ્યો, આટલી બધી ગરમી લાગે તો તને લાગે તો સોયલો જઈને ઉભો રહેશે. ઓહો, એમ કયો કે ગામમાં પંચાયતમાં પંખા લાવવાના છે. એ તારો વાયરો નહીં ખાવાનો. તાણ અલે આપણા આ પક્ષીઓ નહીં. ઓવા ઓવા એ બાપડા આટલી ગરમીમાં ચોકણ જઈને બે હવામાં તો બેહ, પણ પોણી અત્યારે ચો પીવ. હા એ વાત બસ સાચી આમ કરી. કરી દીધી. મૂર્ખા એક નંબરના ખબર નહીં પડતી. તું માટલામાં ભરી પીલી છે ને? એ તો સરપંચ ભૂલી જ ગયો તો. કેમ ફ્રીજમાં ની પીવાનું નહીં ભૂલી તારા જતો ઘરે જીવણિયા? લેબરો છે કે નહીં? અરે લેબડો છે અને આમ તો નવું ઘર બનાવું એટલે ચોફેર વાકડ્યો મેલો. એ નવું બનાવે તાને પણ હાલ છે કે નહીં કે ને? હાલ તો છે ને. તો પછી ના નેતા ખરું ને. એક આવરું સપણિયું લેવાનું, હા એને 4 કોરે વાયર બંધી દેવાના, પછી લબડતું કરીને મારે પાણી રેડવાનું. એટલે પક્ષી જીવણિયા પી જ હોય આઈ. આવા મૂર્ખાનું બધું કીએ ને તને ખબર પડશે. ના, શું ના, ખબર પડે એવી નહીં. આ તો સરપંચ ને કીધું એટલે ચિંતા ને એમ જઈને તરત બંધી કાઢું. એટલે ઊંઘમાં ના કાઢ. ના ના એમ નકા કાલ ઘર દીઠ પરવાના સરપંચ. અને અમુક ઘર નવું બનાવું ને ઈ કણે વાકડ્યો અરે મેલો. નવા ઘર નહીં છો મેથી મારે છે હાલ જે કરવાનું છે ભોળા. કરી જીવણ. ઊણ ઉનાળો આવ્યો કોઈ ફોન નહીં આવે. વાત એટલે કરો પોર છો. પણ અત્યારે શું કરવાનું? આ ગરમી જોતો નહીં. સારું હેડો તમે ગોળ ખાવા આવો હમણાં. શું કીધું? પાયા ગોડવાના છે. સાચું કે હે ને? પાયાનું મુહૂર્ત કરવાનું છે આજે આપણા કે ગામના. ખાલી સાપરાન તો નહીં કરવાનું ને? લ્યો ઓન તો શિકાર વાત કરીએ ને તોય ખોટી લાગે છે. ઘર બનશે ને એટલે આવજો વાસ્તુ પુરાવું એટલે પછી નકા વાના પહાડ પેલું શિયાળ જેવું છે. કશો વાંધો રાત ફરાર ઠંડી હોય ને કે કાલ તો મોટી દઈ બખોલ કરી નાખું અને પછી હવાર પર એટલે ભૂલી જાય. આ ઉનાળો આવ્યો છે ને એટલે ઘર હપડ્યું છે. હા ઘણું વીત્યું છે. સાપરામાં પલળી ગયો તમે શી ખબર નહીં. કશો વાંધો નહીં, જીવણ બનાવે તું તરતા. સારું અને ગોળ ખાવા આવો ગોળ ને દોણા. આમ તો મોણા ચોહમાં હું આવે એટલે થગલા કાપવા ને કરતો ને આજ તો ઘરની વાતો કરે છે. આ જોતા નહીં બધું લઈને હેડ્યો છે મામા જીવણિયું. કશું લઈને હેડે ને હોય મને વાતમાં કોઈ લેવાનું ના હોય. એક નંબરનો જુઠ્ઠો છે, ગોમનું પેપર છે. પણ આ બધું લઈને જો તાર શ્રીફળ ને અગરબત્તી ને ગોળ ને ધોણા ને કંકુ ને બધું લઈને જો. બધું લઈને તો જો હા પૂજા પાની વસ્તુ જ ભણાવો મુહૂર્ત ની. હું તો કઉ છું ના હોય તો અમે ગામમાં ફરવા તો જવું જ છે. હાલ બપોરનું તો જમવાય કોઈ ના ઈચ્છા નહીં, પણ રાતનું કના ઈચ્છા? રાતી ખાધેલું હોત ના ના પાછું. મામા ખબર નહીં પડતી. વેચી બેહી જો તૈન દાડા. હા તૈન દાડા વેચી બેહી જો. હાલ કોઈ નો લગન નહીં, બનશે બધું. એટલે ત્રણ દાડા વેચી બેહી જો તારા. એમાં તો કઉ છું કે જમણવાર અમે શું સંભાળવા નહીં ઘેર તૈન દાડા. એટલે જમણવાર ની વાત નહીં કરતો, પણ આ મૂર્ખો હાલ પૂજા પર લઈને જાય મુહૂર્ત કરવા. ઓહો મામા જીવણિયો તણ તા આ ચોકર મુહૂર્ત કરી દે વેચીમાં. શી ખબર નકર તૈન દાડા મામા વેચી બેહી જો અમે કશું કામ ના થાય. જો ભણા એક નંબર ના મૂર્ખો નહીં. આ ગોડા નહીં કરતો ગોડા જીવણિયો. નહીં આપણા ગોડા બનાવી જો. મુહૂર્ત કરવાનું હોત કોઈ વેચીમાં ન થાય ખરું? ના થાય મામા. નક્કી ચોક કોક ની લાઈન બાઈન ગોડવાની છે. બોલો કોનું ઠેકવાનું નહીં. પાછો તો ઘરની વાતો કરીને કોઈ નવું કરે. આ તો ઘેર ચકલી લાવવા નાખવાની હોય ને તો મુહૂર્ત કરે એવો છે. પણ તપાસ તો કરવી જ પડશે. હરજે અમે ઓટો મારવા જવાનું જ છે. જોતા જવું હેડો કીધે પણ આ ખાવાની લાલચમાં રસ્તો ભૂલી જવાય છે, બીજું કોઈ નહીં. હમણાં મોહન થાળ ને રસ પીધો છે ને ઈમો ના અમે તો ખાલી સાચે જ પીવું જ પણ હો. રસ નહીં પીવો અમે. પીવો કઈ ખબર પડે તડકાનો. કાકા ગણપતિ બાપાનું નામ લઈ અને બસ બધું પૂજન કરી અને જીવણિયાનું મુહૂર્ત આજે કરી જ ના જેવું કીધું. અને તમને ખબર તો છે ને તમારે શું કરવાનું છે? મને તો બધી ખબર અમારે શું કરવાનું. અને જીવણિયાના ઉપર પૂરેપૂરું દબાણ રાખવાનું કે અમારે મજૂર બેહી રહો જોવું ના. અમે આગળ બે મુહૂર્ત કરેલો પડ્યો જ છે, તમને છે ખબર નહીં. એ તો હું કહ્યો જીવન એમ કહ્યો કે હું પેલી સાઈડ
થઈને હું સંભાળું છું કહે તો હું શોમા કાકા હા. આ ખુલ્લી જગ્યામાં